હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્લિશ કેન્ડિડ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 4 ની અંદર જે વાર્તા આપી હતી એક સરસ મજાની, એ આપણે આખી સમજી લીધી. સોંગ ઓફ સોંગ્સ, જેની અંદર આપણે જોયું કે જે અકબર છે એમના 9 રત્નો છે, અને એ 9 રત્નો જે હોય છે એમાંથી એક હોય છે તાનસેન, કે જે બહુ સારું ગાઈ શકે છે અને સંગીત વગાડી શકે છે. અને રાજા જે છે એમના અવાજથી ખૂબ પ્રસન્ન થાય છે, અને પછી એમને કહે છે કે તમારા જેવો કોઈ સિંગર ના હોઈ શકે. ને ત્યારે તાનસેન સંમત નથી થતા કે ના, મારાથી પણ કોઈ સારું ગાઈ શકે છે. અને એ કોણ હોય છે? સંત હરિદાસ, એટલે એમના ગુરુજી. અને પછી રાજા એમને સાંભળવા માટે ખૂબ જ તત્પર થાય છે, ખૂબ જ ઈચ્છા થાય છે રાજાની એમને સાંભળવાની. અને ત્યારબાદ રાજા એમને કહે છે કે એમને દરબારમાં બોલાવો, પણ એ દરબારમાં આવતા નથી. એટલા માટે રાજા એમની પાસે એક નમ્ર સંગીત પ્રેમી થઈને જાય છે. અને ત્યારબાદ ત્યાં તેઓ એમનો અવાજ સાંભળે છે કે જે સંત હરિદાસ છે, જે ઝૂંપડામાં રહેતા હોય છે વૃંદાવનમાં, યમુના નદીના કિનારે, એમનો અવાજ સાંભળે છે. ને રાજા ખૂબ પ્રસન્ન થાય છે, ને જે તાનસેન છે એમની સાથે સંમત થાય છે કે હા, કે તાનસેન તમારાથી પણ કોઈ સારું ગાઈ શકે છે. તો તાનસેન, તમે કેમ આટલું સારું નથી ગાવતા? તો તાનસેન એવું કહે છે કે હું તમારા હુકમથી ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના હુકમથી ગાઉં છું. જ્યારે મારા ગુરુજી સંત હરિદાસ એ રાજાના હુકમથી ગાય છે, એટલે ભગવાનના હુકમથી ગાય છે. તો અહીંયા વાર્તા પૂરી થાય છે, ને ખૂબ સારી રીતે અમે વાર્તાને સમજી લીધું છે, એટલે મેં તમને શોર્ટમાં આખી વાર્તા ફરીથી કહી દીધી. આજે આપણે એ જે વાર્તા છે એના પરથી અમુક એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝને આપણે સોલ્વ કરવાના છીએ. તો જુઓ, સૌથી પહેલા અહીંયા ટ્રુ ફોલ્સ ની વાત કરી છે કે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સ્ટેટમેન્ટ, કે અહીંયા જે વાક્યો આપ્યા છે એમના માટે ખરું અથવા ખોટું કરવાનું છે. બરાબર, માર્ક કરવું એટલે ટીક કરવાનું છે. યુઝ ટી માર્ક ફોર ટ્રુ, કે જે સાચો છે એના માટે ટી માર્ક નો ઉપયોગ કરો, અને જે ખોટું છે, ફોલ્સ છે, એના માટે એફ માર્ક નો ઉપયોગ કરો. તો અહીં પહેલું વાક્ય આપણે વાંચીએ. તાનસેન અગ્રીડ that he was the best singer. તાનસેન સંમત થયા કે તે ખૂબ જ સારા ગાયક હતા. તો શું તાનસેન સંમત થયા હતા? ના, તાનસેન સંમત નતા થયા. તાનસેને શું કીધું તું? કે ના, મારાથી પણ કોઈ સારું ગાઈ શકે છે. બરાબર, તો તાનસેન સંમત થયા નતા, એટલે એમાં શું આવશે? ફોલ્સ આવશે. કે તાનસેન સારા સિંગર છે, સૌથી સારા સિંગર છે, સૌથી સારા ગાયક છે, વાતથી સંમત થયા હતા. તો એમાં શું આવશે? ફોલ્સ આવશે. સંત હરિદાસ lived in a hut, કે સંત હરિદાસ ઝૂંપડામાં રહેતા હતા. શું સંત હરિદાસ ઝૂંપડામાં રહેતા હતા? હા, રહેતા હતા. વૃંદાવનમાં જે યમુના નદીના કિનારે એમનું એક ઝૂંપડું હતું, જેમાં સંત હરિદાસ રહેતા હતા. તો આમાં ટ્રુ આવશે. સંત હરિદાસ came to અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા. તો શું આવ્યા હતા? ના, સંત હરિદાસ આવ્યા નતા, એટલે એમાં ફોલ્સ આવશે. સંત હરિદાસ could not sing well. સંત હરિદાસ સારું ગાઈ શકતા નતા. તો આ બી વાત ખોટી છે, સારું ગાઈ શકતા હતા. તાનસેન made some mistakes deliberately. તાનસેને અમુક ભૂલો deliberately એટલે જાણી જોઈને કરી. તાનસેને અમુક ભૂલો જાણી જોઈને કરી. તો હા, કરી. The king agreed that Sant Haridas was a wonderful singer. રાજા સંમત થયા કે સંત હરિદાસ એ અદ્ભુત ગાયક છે અથવા હતા. બરાબર, તો સંત હરિદાસ અદ્ભુત ગાયક હતા, આ વાતથી રાજા સંમત થયા હતા? તો હા, થયા હતા, એટલે એમાં બી આવશે ટ્રુ. તો ટૂંકમાં તમે અહીંયા જવાબો જોઈ શકો છો. પહેલામાં ફોલ્સ, ત્યારબાદ બીજું જે છે એમાં ટ્રુ, ને ત્યારબાદ ત્રીજામાં ફોલ્સ, ચોથામાં ફોલ્સ, ને પાંચમામાં ટ્રુ છે, અને છઠ્ઠામાં પણ ટ્રુ છે. તો આ રીતે અમે 6 વાક્યોને સમજ્યા, અને પછી એના પરથી નક્કી કર્યું કે આ વાક્ય ખરું છે કે આ વાક્ય ખોટું છે. બરાબર, એના પરથી આપણે નક્કી કર્યું, અને પછી આપણે આ જવાબો સામે લખ્યા છે, જે તમે નોટબુકમાં ઉતારી દેજો. હવે બીજી એક્સરસાઇઝ આપી છે. વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટિક માર્ક ધ કરેક્ટ આન્સર. કે અહીંયા જે લાઈન આપી છે,
જે ઘાટી લાઇન્સ તમને દેખાય છે, જે લેસન ની અંદર આપવામાં આવેલી છે, એમનો મીન એટલે અર્થ શું નીકળે, બરાબર, એમનો અર્થ શું નીકળે ને એમાંથી આ ત્રણમાંથી જે સાચો અર્થ નીકળે એની આગળ તમારે કરેક્ટ જે આન્સર હોય એની આગળ તમારે શું કરવાનું છે, ટીક માર્ક કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલું વાક્ય આપણે વાંચીએ, there is someone who sings better than I. એવું કોઈ છે કે જે મારા કરતા પણ સારું ગાય છે. તો હવે ત્રણે ઓપ્શન આપણે જોઈએ. I sing better than someone, કે હું કોઈના કરતા સારું ગાઉં છું. તો ના, આવું નહીં આવે. Someone sings better than I do. કોઈક ગાય છે મારા કરતા પણ સારું. તો હા, આ વાત સાચી છે. There is someone who sings better than I. હું ગાઉં છું એના કરતા કોઈ સારું ગાય છે. તો આ બી મેચ થાય છે કે someone sings, કોઈક ગાય છે, better એટલે ના કરતા સારું, than I do. બરાબર, કે હું જેવું ગાઉં છું મારા કરતા પણ સારું કોઈ ગાય છે. તો આ વાક્ય સાચું છે. Someone sings as well as I do. કોઈ મારા જેટલું જ સારું ગાય છે, ના મારા જેટલું નહીં, મારા કરતા પણ સારું ગાય છે, બેટર ધેન. બરાબર, આ બેટર ધેન તમે જોઈ શકો છો અને અહીંયા બી બેટર ધેન આપ્યું જ છે, બરાબર. પણ સેમ ટુ સેમ જોઈને ના ટીક કરી દેતા, તમારે ટ્રાન્સલેટ તો કરવું જ પડશે. ટ્રાન્સલેટ કર્યા વગર તમે આગળ ટીક કરશો તો ખોટું પડવાના ચાન્સીસ છે, કારણ કે તમે જોઈ શકો છો બેટર ધેન આની અંદર પણ છે, બરાબર, જે વાક્ય ખોટું છે, બરાબર. એટલે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વાક્ય આપ્યું છે એનું ટ્રાન્સલેટ કરો અને પછી ત્રણે ઓપ્શનનું ટ્રાન્સલેટ કરો, તો તમને જે મેચ થાય એ જ તમારે આગળ ખરું કરવાનું છે. ત્યારબાદ જુઓ બીજું વાક્ય, I am afraid he will not come. શહેનશાહ, મને ડર છે કે એ નહીં આવે, શહેનશાહ. તો અહીંયા ત્રણ ઓપ્શન આપ્યા છે કે I am afraid that he will come. મને ડર છે કે એ આવશે. I am not afraid of him. મને એમનાથી બીક લાગતી નથી. I am afraid that he will refuse to come. મને બીક છે, મને ડર છે કે એ આવવાની મનાઈ કરશે. રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ઇનકાર કરવો. કે અહીં આવવા માટે તે કોણ, સંત હરિદાસની વાત કરી છે, બરાબર. કે શહેનશાહ, મને બીક છે કે એ નહીં આવે. તો પહેલા ઓપ્શનનું ટ્રાન્સલેટ થાય છે કે મને બીક છે કે આવશે. બીજા ઓપ્શનનું ટ્રાન્સલેટ થાય કે મને એમનાથી બીક લાગે છે. અને ત્રીજું છે I am afraid, કે મને બીક લાગે છે કે તે આવવાની મનાઈ કરશે એટલે ના પાડશે. તો આમાં જે ત્રીજો જે જવાબ છે એ સાચો છે, ખરું છે, એટલે આગળ ટીક. બટ તાનસેન knew how to get round him. પણ તાનસેન જાણતા હતા કે એમને કેવી રીતે પાછા વાળવા એટલે કેવી રીતે એમને ગીત ગવડાવવાનું, કેવી રીતે એમને કહી શકાય કે તમે ગાઓ, બરાબર. તો તાનસેન knew the way around, કે તાનસેન આજુબાજુનો રસ્તો જાણતો હતો, ના. તાનસેન knew how to get સંત હરિદાસ to sing. તાનસેન એ જાણતા હતા કે સંત હરિદાસને કેવી રીતે ગવડાવવું. તાનસેન knew that he could go round him. તાનસેન જાણતા હતા કે એ રાઉન્ડ જઈ શકે એટલે કોઈ પણ વસ્તુની આસપાસ જઈ શકે છે. તો ના, આમાં જે બીજું ઓપ્શન છે એ ખરું છે. તાનસેન એ જાણતા હતા કે સંત હરિદાસજીને કેવી રીતે ગવડાવવું, બરાબર. તાનસેન એ જાણતા હતા કે સંત હરિદાસને પાછા કેવી રીતે વાળવા એટલે ટુ ગેટ રાઉન્ડ હિમ, એટલે સંત હરિદાસજીને કેવી રીતે કહેવું કે તમે ગાઓ, એટલે કેવી રીતે એમનાથી ગીત ગવડાવવું, તાનસેન એ જાણતા હતા. તો અહીંયા ગેટ રાઉન્ડ હિમ એટલે પાછા વાળવા, અને પાછા ક્યાં વાળવા, અહીંયા સંત હરિદાસ કેવી રીતે ગાશે, બરાબર, એ વાત એ તાનસેન જાણતા હતા, બરાબર. તો આ ત્રણ હતા. ત્યારબાદ ચોથું જુઓ, I sing at your command, કે હું તમારા હુકમથી ગાઉં છું. તો I sing because you ask me. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો ગાવા માટે. Your command is musical for me. તમારો જે હુકમ હોય છે એ મારા માટે સંગીતમય હોય છે. તો શું રાજા સંગીતમય હુકમ આપશે? ના. You sing at my command. તમે મારા હુકમથી ગાઓ છો. આ તો સાવ ઊંધું થઈ ગયું, વિરોધી થઈ ગયું. I sing at your command, કે હું તમારા હુકમથી ગાઉં છું, એનો મતલબ તમે મને કહો છો તો હું ગાઉં છું. I sing because you ask me to. હું ગાઉં છું કારણ કે તમે મને ગાવાનું કહો છો એટલા માટે, બરાબર. તો એમાં પહેલું જે આન્સર છે એ સાચું છે. ગુરુજી sings for one who is the king of kings. ગુરુજી એમના માટે ગાય છે કે જે રાજાઓના રાજા છે, બરાબર. તો ગુરુજી sings for one great king, કે ગુરુજી કોઈ એક મહાન રાજા માટે ગાય છે. ગુરુજી sings for many kings. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. ગુરુજી sings for God.
ગુરુજી ભગવાન માટે ગાય છે? તો હા, ગુરુજી ભગવાન માટે ગાય છે. કિંગ ઓફ કિંગ્સ એટલે ભગવાન, બરાબર? રાજાઓના પણ રાજા. રાજાઓના રાજા કોણ કહેવાય? તો એ કહેવાય ભગવાન, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગોડ લખ્યું જ છે. એ લોકો મેં તમને વાર્તા સમજાવતી વખતે પણ આ વાત સમજાવી હતી કે ગુરુજી સિંગ્સ ફોર કિંગ ઓફ કિંગ્સ એટલે ભગવાનની વાત અહીંયા કરી છે એમણે. ફોર ગોડ, ફોર એટલે અહીંયા ગોડ એટલે ભગવાન, બરાબર? તો ગુરુજી ભગવાન માટે ગાતા હતા. હવે અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે. પહેલા તમે બધા પ્રશ્નો જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, ચોપડીમાંથી જોઈને, ચોપડીમાંથી શોધીને, અને પછી તમે જુઓ કે તમે કઈ ભૂલો કરી છે અને પછી એ ભૂલો તમે આમાંથી સુધારો. હું એક એક સવાલ તમને ટ્રાન્સલેટ પણ કરીને સમજાવીશ અને એનો જવાબ પણ અત્યારે હું તમને બતાવીશ. પણ પહેલા તમે એક વખત વિડીયોને પોઝ કરીને તમે નોટબુકમાં એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો જુઓ, હવે હું અહીંયા એક એક સવાલ તમને સમજાવતો જાઉં. હુ સેંગ બેટર ધેન તાનસેન? તાનસેન કરતા સારું કોણ ગાતું હતું? વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? ત્રીજો સવાલ છે, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? સંત હરિદાસની પાછળ તમને એક નિશાની દેખાય છે અને એપોસ્ટ્રોફી કહેવાય છે, એપોસ્ટ્રોફી એસ, બરાબર? એટલે ને, સોરી, નું, નો અને ની, એટલે કોઈનું, કોઈના અથવા કોઈની, જેની પાછળ પણ એપોસ્ટ્રોફી એસ લાગે તો જે એવું કહેવાય કે જે પોતાની માલિકીનું હોય એ દર્શાવતું હોય. તો સંત હરિદાસનું ઝૂંપડું, બરાબર? સંત હરિદાસનું ઝૂંપડું, બરાબર? તો વાય ડીડ અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? કે સંત હરિદાસના ઝૂંપડામાં અકબરે કેમ નક્કી કર્યું, કેમ નિર્ણય કર્યો કે હું સંત હરિદાસના ઝૂંપડામાં જઈશ? તો એ કેમ નક્કી કર્યું એ તમારે શોધવાનું છે. ત્યારબાદ વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કે તાનસેને રાજા આગળ કઈ કન્ડિશન એટલે શરત મૂકી? હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને સંત હરિદાસને કેવી રીતે ગવડાવ્યું? તો આ 5 સવાલોના હવે આપણે જવાબ જોઈએ વન બાય વન. સૌથી પહેલો સવાલ છે, હુ સેંગ બેટર ધેન તાનસેન? કે તાનસેન કરતા સારું કોણ ગાતું હતું? તો તાનસેન કરતા સારું કોણ ગાતા હતા? સંત હરિદાસ ગાતા હતા. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. તમે જુઓ, હું ની જગ્યાએ ખાલી નામ આવી ગયું. જ્યારે પણ હું વાળો પ્રશ્ન લખો ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાલી હું ને હટાવી દો ને જે તમારો જવાબ છે એ તમે લખશો એટલે તમારો આખો જવાબ જાતે જ બની જશે. પાછળથી બધું જ સેમ છે, તમે જોઈ શકો છો. ફક્ત હું હટી ગયું ને હું ની જગ્યાએ શું આવી ગયું? સંત હરિદાસ. તો જ્યારે પણ હું વાળો પ્રશ્ન આવે ત્યાં જે જવાબમાં વ્યક્તિ આપેલ છે વ્યક્તિનું ખાલી નામ તમે લખી દો તો તમારો જવાબ સાચો પડે, બરાબર? અને પાછળ સેમ ટુ સેમ લખવાનું છે, એકલું જવાબ ના લખતા. અહીંયા હું ની જગ્યાએ જવાબ લખો ને પછી પાછળ જે બી આપ્યું છે સેમ ટુ સેમ ને છેલ્લે પૂર્ણ વિરામ. તો આ રીતે તમે હું વાળા પ્રશ્નોનો જવાબ લખી શકો છો. બીજો પ્રશ્ન પૂછ્યો છે, વેર ડીડ સંત હરિદાસ લીવ? હવે ડીડ લખ્યું છે અને અહીંયા લીવ છે એટલે ભૂતકાળમાં પ્રશ્ન પૂછાય છે. ડીડ એ ભૂતકાળ દર્શાવે. ડીડ શું દર્શાવે? પ્રશ્નમાં ભૂતકાળ દર્શાવે. તો આપણો જવાબ પણ ભૂતકાળમાં આવવો જોઈએ કે સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ લીવ નું લીવડ થઈ ગયું. કેમ? કારણ કે આપણે ભૂતકાળ કર્યું. ડીડ અને લીવ ભેગા થાય તો લીવડ થઈ જાય. તો સંત હરિદાસ રહેતા હતા વૃંદાવનમાં. ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા. in a hut on the bank of river યમુના. યમુના રિવર ના કિનારે એટલે યમુના નદીના કિનારે એક ઝૂંપડાની અંદર. અ હટ, અ એટલે એક, હટ એટલે ઝૂંપડું. ઓન ધ બેંક ઓફ ધ રિવર કે યમુના નદીના કિનારે એક ઝૂંપડાની અંદર વૃંદાવનમાં સંત હરિદાસ એટલે વૃંદાવનમાં ક્યાં રહેતા હતા? એક ઝૂંપડામાં રહેતા હતા. એ ઝૂંપડું ક્યાં હતું? રિવર યમુનાના બેંક ઉપર. એટલે રિવર એટલે નદી, યમુના નદીનું નામ છે ને બેંક એટલે કિનારો. તો યમુના નદીના કિનારે આવેલા એક ઝૂંપડામાં સંત હરિદાસ રહેતા હતા. અને એક્ઝેક્ટલી ક્યાં? વૃંદાવનમાં. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? કે અકબર સંત હરિદાસના ઝૂંપડામાં જવાને કેમ જવાનું નક્કી કરે છે? બરાબર, કેમ નક્કી કર્યું હતું? તો અહીંયા પણ ડીડ થી પ્રશ્ન, ડીડ વાળો પ્રશ્ન એટલે ભૂતકાળનો પ્રશ્ન છે એટલે તમારો જવાબ પણ ભૂતકાળમાં જ આવશે. અકબર ડિસાઇડેડ, જો અહીંયા ડિસાઇડ V1 આપ્યું છે ને ડીડ ભેગું થઈ ગયું તો ડિસાઇડેડ થઈ ગયું, બરાબર? અહીંયા લીવ નું લીવડ કર્યું. જ્યારે બી ડીડ આપ્યો હોય ને ત્યારે આવું થાય, લીવ નું લીવડ, ડિસાઇડ નું ડિસાઇડેડ. તો આવી રીતે V2 કરવાનું આવે છે અને V2 એટલે ભૂતકાળનું રૂપ કહેવાય છે. તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ
ટુ હિયર હિઝ સિંગિંગ કે અકબર નક્કી કરે છે સંત હરિદાસના ઝૂંપડામાં જવાનું શેના માટે? ટુ હિયર હિઝ સિંગિંગ કે એમનું ગીત સાંભળવા માટે. એ કેવું ગાય છે એ સાંભળવા માટે. ટુ હિયર, હિયર એટલે સાંભળવું, હિઝ સિંગિંગ એટલે એમનું ગાવાનું. કોનું? સંત હરિદાસનું ગાવાનું કેવું છે? એ સાંભળવા માટે. ટુ એટલે અહીંયા માટેના અર્થમાં ટુ લેવાનું છે. ટુ હિયર એટલે સાંભળવા માટે. બરાબર? શેના માટે જાય છે? ટુ હિયર હિઝ સિંગિંગ કે સંત હરિદાસના જે ગાયન છે એ સાંભળવા માટે અકબર નક્કી કરે છે કે હું સંત હરિદાસના ઝૂંપડામાં જઈશ. What condition did condition તાનસેન put before the king? કે તાનસેને રાજા આગળ કઈ શરત મૂકી? હવે આ પણ પ્રશ્ન ભૂતકાળમાં છે, પણ પુટનું વીટું પણ એટલે ભૂતકાળનું રૂપ પણ પુટ જ થાય છે, એટલે પુટનું તો આપણે પુટ જ રાખીશું. એટલે અહીંયા તો પુટ રાખવાની જરૂર જ નહીં પડે, કારણ કે જવાબ આખો અલગ બનશે. તાનસેને કઈ શરત મૂકી હતી તમને યાદ છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે એ કહેતો રાજાએ કહ્યું કે મારે એમના ત્યાં જઈને સંગીત સાંભળવું છે, તો તાનસેને એક શરત મૂકી હતી કે રાજા તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો. બરાબર? તો અહીંયા એ જ લખ્યું છે કે તાનસેન ટોલ્ડ અકબર, તાનસેને અકબરને કહ્યું that એટલે કે તાનસેને અકબરને કહ્યું કે તમે એટલે તે, અહીંયા હી એટલે તે રાજાની વાત કરી છે, તે સંત હરિદાસના ત્યાં રાજા તરીકે એઝ અ કિંગ એટલે રાજા તરીકે could not go જઈ શકશે નહીં. બરાબર? તાનસેને અકબરને કહ્યું હતું કે તે સંત હરિદાસના ત્યાં રાજા તરીકે જઈ શકશે નહીં. બરાબર? એટલે એમને રાજા સિવાય કંઈક સંગીત પ્રેમી, નમ્ર સંગીત પ્રેમી થઈને જવું પડ્યું હતું, તમને યાદ હતો. બરાબર? તો તાનસેને અકબર આગળ શું શરત મૂકી કે તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો. બરાબર? that he could not go to સંત હરિદાસ as a king. અને હવે છેલ્લો 5મો પ્રશ્ન છે, how did તાનસેન get સંત હરિદાસ to sing? કે તાનસેને એવું તો શું કર્યું કે સંત હરિદાસે ગાવાનું શરૂ કર્યું. કેવી રીતે સંત હરિદાસને ગવડાવ્યું? એમણે તો ના પાડી હતી ને કે ના હું નથી ગાતો, મેં છોડી દીધું છે. તો એવું તો શું કર્યું તાનસેને? તો જુઓ, તાનસેન sang રાગ દરબારી but he made some mistakes again and again. તાનસેને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું હતું, પણ તેમણે વારંવાર, again and again એટલે વારંવાર અમુક ભૂલો કરી. બરાબર? અમુક ભૂલ એમણે કરી વારંવાર. This made સંત હરિદાસ angry અને એનાથી સંત હરિદાસ ગુસ્સે થયા. This made સંત હરિદાસ angry એટલે એનાથી સંત હરિદાસ ગુસ્સે થયા. So he sang રાગ દરબારી the right way. તેથી તેમણે રાગ દરબારી વ્યવસ્થિત રીતે, સાચી રીતે ગાયું. રાઈટ વે એટલે સાચી રીતે, યોગ્ય રીતે. તો તેમણે શું કર્યું? તેમણે એટલે હી એટલે અહીંયા સંત હરિદાસ. સો હી sang રાગ દરબારી the right way કે એમણે રાગ દરબારી સાચા અર્થમાં, સાચી રીતે એમણે ગાયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક્ટિવિટી 4 ની અંદર જે એક્સરસાઇઝ આપી હતી આજે આપણે એ સોલ્વ કરી. આના પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 5 જોવાના છીએ, જે બહુ જ રસપ્રદ છે તમારા માટે. ડિગ્રીનો ટોપિક છે એની અંદર. આશા રાખું છું કે આપને દરેક વસ્તુમાં સમજણ પડી હશે, ને જો કોઈ બી પ્રશ્ન ના સમજાયો હોય તો તમે મને પૂછી શકો છો કમેન્ટ બોક્સમાં અથવા પર્સનલી પણ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.